સુરતમાં હીરા વેપારી હની ટ્રેપનો શિકાર બન્યો। વેપારીને રેપના કેસમાં ફસાવી દેવાની ધમકી આપી રૂપિયા પડાવ્યા તો સોનાની વીંટી સહિત 1.45 લાખ રૂપિયા પડાવ્યા। સમગ્ર મામલે વરાછા પોલીસે ફરિયાદ નોંધી છે। એક મહિલા સહિત 3 ઇસમોની વરાછા પોલીસે ધરપકડ કરી છે। તો સુરતમાં હીરાનો વેપારી કે જે હની ટ્રેપનો શિકાર બન્યો છે, હની ટ્રેપમાં ફસાવીને તેની પાસેથી સોનાની વીંટી સહિત 1.45 લાખ રૂપિયા પડાયાનો મુદ્દામાલ જે મહિલા સહિત 3 ઇસમોને વરાછા પોલીસ દ્વારા ઝડપી પાડવામાં આવ્યા છે। હીરા વેપારીનો પીછો કરી યુવતી હીરા વેપારીના સંપર્કમાં આવી હતી તો હીરા વેપારીનો ફોન નંબર લઈ મહિલાએ શરીર સુખની ઓફર કરી હતી। ત્યારબાદ વિડીયો બનાવી બ્લેકમેલ કરી રૂપિયા આપવાનું કહી જણાવ્યું હતું। તો આ અંગે વરાછા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસ દ્વારા ઘટનાની ગંભીરતાથી લઈ ગુનો નોંધવામાં આવ્યો છે। તો આ 3 આરોપીઓમાં મહિલા મનીષા, નિલેશ ગોસ્વામી અને ગૌતમ નામના ઈસમનો સમાવેશ થાય છે। આરોપીઓને આવી રીતે અન્ય કોઈ વ્યક્તિઓને હની ટ્રેપમાં ફસાવી રૂપિયા પડાવ્યા છે કે કેમ તેની તપાસ વરાછા પોલીસ કરી રહી છે। વરાછા પોલીસ સ્ટેશનમાં એક મહિલા અને 2 વ્યક્તિઓએ હની ટ્રેપ કર્યા અંગેની ફરિયાદ કરતા વરાછા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી અને સદર ગુનાના કામે સમગ્ર હકીકત જોતા એક મહિલા કે જે હાલના ફરિયાદીને પોતે એક્ટિવા લઈ અને પોતાની 4 વ્હીલર લઈ જતા હોય છે તે વખતે તેમની પાછળ પીછો કરી અને મિત્રતા કેળવી અને એકાંતમાં મળવા માટે બોલાવી અને એ દરમિયાન એના પતિ આવી ગયા તેવું કહી અને વરાછા પોલીસ સ્ટેશનના વિસ્તારમાં એક સોસાયટીમાં તેની જોડેથી 2 વીંટી જેની કિંમત 1 લાખ રૂપિયા તેમજ 45,000 રૂપિયા રોકડા એ રીતે 1,45,000 રૂપિયા તેમની જોડે પડાવી લીધેલા। અને આ બાબતે પોલીસે એક અજાણી મહિલા તેમજ 2 અજાણ્યા વ્યક્તિઓ વિરુદ્ધમાં ફરિયાદ નોંધાયેલ હતી। વરાછા પોલીસ ઇન્સ્પેક્ટર અને તેમની ટીમે આ ગુનાના કામે 3 આરોપીઓની ધરપકડ કરેલ છે, જેમાં જે મહિલા હતી 35 વર્ષની આશરાની ઉંમર બતાવેલ હતી તે મહિલા તેમજ ગૌતમ તેમજ નિલેશ નામના 2 ઈસમોની પણ અટકાયત કરવામાં આવેલ છે।